અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? લોકનાથ પટેલ, ગામ? મેટોડા જીઆઈડીસી આસ્થા વિલેજ. હવે શું તકલીફ હતી તમને? મારે પેરેલિસન ઝટકા આવ્યા હતા કેટલા સમય પહેલાં? 8 તારીખ 1 મહિના થઈ ગયા. 1 મહિના થઈ ગયા. અને અહીંયા આપણે કેટલામો દિવસ છે? 5મા દિવસે લોકો 5 વખત કર્યું. હા. આજે 5મો દિવસ. 4 વખત પૂરું થયું ને આજે 5મો દિવસ છે. તો ફરકમાં શું છે? અરે હું હોન્ડા ગાડી હાંકવા માંડ્યો, ક્લચ દબાવવા માંડ્યો. હર હવે હાથમાં કામ કરે, હાથ કામ કરે, પગે કામ કરે, પગે કામ કરે, હાલવા ચાલવામાં વાંધો કાંઈ? કાંઈ વાંધો નથી. કેટલા ટકા ફરક લાગે તમને? મને 50% થઈ ગયું. 50% થઈ ગયો ને? થોડુંક બાકી રહી ગયા. અને ઓલું જે આમ ઓલું લાગતું હતું એ સૂજન થોડું ઓછું લાગે. ઓછું થઈ ગયું ને? હાથ કે ટકાવો આવી ગઈ ઝડપ. હા. રેડી? હવે પગ રેડી? પગના આંગળા ડગે ને? આ બધે લાગે. પહેલેથી લાગે. રેડી? કેવું કામ લાગ્યું? કામ સરસ છે, સારું. સારું ને? અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? મને એક ભાઈ કીધું એને થઈ ગયું પેલું ઝટકા આસ્થામાં, મને એડ્રેસ આપ્યું એને હિસાબે. એને કમ્પ્લીટ થઈ ગયું હા. એટલે એને તમને કીધું એટલે તમે આવ્યા. હા. બરાબર આવી ગયા ને ઠેકાણે? બરોબર. રેડી? રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય ગિરનારી. જય ગિરનારી. ખબર લે અમારી દાતાર. સતીશ રેડી ને? રેડી રેડી કેવું લાગે તને? સારું લાગે હો. ફાયદો કેટલો? ફાયદો સારો છે હો. હે? ફાયદો સારો છે. મોટરસાઇકલ હાંકવા માંડ્યા? હા, હોન્ડા આપવા માંડ્યા. ઓફિસે જાય છે? ઓફિસે જાય છે. રેડી ને? ફેક્ટરીએ જાય છે. ફેક્ટરીએ જાય? બધું કમ્પ્લીટ. કમ્પ્લીટ. કેવું લાગે તને? બરાબર આવ્યા? રેડી રેડી સારું લાગે. એક્યુપ્રેશરથી થયું આપણે કોઈ દવા દીધી નથી હજી કાંઈ. બરાબર ને? રેડી. જય દ્વારકાધીશ. જય દ્વારકા.